વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની મુલાકાત લીધી. હિમેશ રેશમિયાએ પરિવાર સાથે સાળંગપુર હનુમાનજીના દર્શન કર્યા. તેમણે ભક્તિભાવપૂર્વક કષ્ટભંજન દેવના દર્શનનો લાભો લીધો અને પરિવારની સુખાકારી અને કલ્યાણ માટે પ્રાર્થના કરી. આ વિશેષ મુલાકાત પ્રસંગે સાળંગપુર મંદિર પ્રશાસન દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. સંતો અને મંદિરના પૂજારી દ્વારા પ્રસિદ્ધ કલાકારને ફુલહાર પહેરાવી આશીર્વાદ પાઠવવામાં આવ્યા. હિમેશ રેશમિયાની આ મુલાકાતને કારણે ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું અને યાત્રાધામના આનંદનો માહોલ સર્જાયો હતો. દાદાનો, હનુમાન દાદાનો અને અહીંયા બધા સંતોનો, ગુરુજનોનો અને બહુ આભાર છે આપણી જનતાનો કે આટલો પ્રેમ મળ્યો છે. અને બસ અહીંયા મને આવવાનો મોકો ઓલવેઝ મળે છે, એના માટે બહુ જ આભાર છે અને બધા માટે થેન્ક યુ સો મચ. સર, આપ અવારનવાર અહીંયા આવતા હો છો. અમે ઘણીવાર જોયું છે કે ફેમિલી સાથે દર્શન કરવા માટે આવો છો. આપને એક વિશેષ લાગણી છે. એમાં જ્યારે ગુજરાતમાં આવો છો, જે તમારી ભૂમિ છે, કેવી અનુભૂતિ થાય છે? એકદમ જ એટલે આત્મીયતા છે અને એક પ્રેમ છે. અને આટલો બધો આપણે ગુજરાતથી જ મારે પહેલાં રૂપિયાની કમાઈ થઈ છે. જ્યારે હું સિરિયલ બનાવતો હતો મ્યુઝિકમાં આવ્યા પહેલાં, તો જ્યારે હું 16-17 વર્ષનો હતો અને ત્યારથી આટલો બધો પ્રેમ મને અહીંયા ગુજરાતે આપ્યું છે, આખા આપણા હિન્દુસ્તાને આપ્યું છે, આખા વર્લ્ડમાં આટલું પ્રેમ મળે છે. બહુ આભાર છે અને બસ સારામાં સારું કામ હું કરી શકું એ જ આજે હનુમાન દાદાને વિનંતી છે. અને વેરી 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 ગ્રેટફુલ ટુ એવરીવન. થેન્ક યુ સો મચ. આપની કોઈ અપકમિંગ કોઈ પ્રોજેક્ટ આવવાનો છે, એના ઉપર આપ કામ કરી રહ્યા છો? બહુ બધા પ્રોજેક્ટ્સ છે. હવે એ બધા પ્રોજેક્ટ અનાઉન્સ થશે, હવે બધાની સામે આવશે. હમણાં તો અહીંયા બસ ખાલી ભગવાન એટલે આપણે આશીર્વાદ લેવા આવ્યો છું કે ઓવરઓલ આટલું જે બ્લેસિંગ્સ મળે છે એ બ્લેસિંગ હું તો અવારનવાર આવું છું. એટલે એવું પણ નથી કે બહુ ટાઈમ થઈ ગયો છે, આવ્યા જ કરું છું. થેન્ક યુ સો મચ. મહુવા વિશે કંઈ કહેશો આપ? બધા જ બસ આપણા બધા લોકોને આભાર છે મારા તરફથી. થેન્ક યુ સો મચ. જય માતાજી.